નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની। જો તમને બીચ પર ફરવા જવાનું કહેવામાં આવે તો કદાચ આપણને યાદ આવે સોમનાથનો દરિયો, દ્વારકાનો દરિયો, દીવ અથવા ગોવા। પરંતુ તમને જો એવું કહેવામાં આવે કે દરરોજ તમારે એક અલગ અલગ બીચ પર જવાનું છે તો કદાચ નવાઈ લાગશે કે દરરોજ એક બીચ પર કેમ જવું છે। અને એનાથી પણ વધારે નવાઈ એ વાતની છે કે તે બીચ પર ફરવા માટે 25 થી 27 વર્ષનો સમય લાગે છે। કદાચ આ નવું લાગી રહ્યું છે કે 25 થી 27 વર્ષ કેમ, પરંતુ દુનિયાની એક એવી જગ્યા છે કે જ્યાં 10-20 નહીં પરંતુ તમે ગણી પણ ન શકો એટલા બીચ આવેલા છે। એટલે કે અવશ્ય તમને તે બીચ પર ફરવા માટે 25 થી 27 વર્ષનો સમય લાગી શકે છે। અને એ કઈ જગ્યા છે તેના માટે તમારે આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે। ભારતમાં ઘણા બધા દરિયા કિનારા છે જ્યાં પ્રવાસીઓ ફરવાનું પસંદ કરે છે, પરંતુ ભારત સિવાય બીજા ઘણા દેશો છે જ્યાં દરિયા કિનારા છે। ઘણા લોકોને દરિયા કિનારો એટલે કે બીચ સાઈડ ગમે છે। એટલું જ નહીં, ઘણા લોકોનું સ્વપ્ન હોય છે કે તેમનું ઘર દરિયાની નજીકના વિસ્તારમાં હોવું જોઈએ। ખાસ કરીને સવાર અને સાંજના સમયે દરિયા કિનારો ખૂબ જ સુંદર લાગે છે। પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ફક્ત સમુદ્ર જ સમુદ્ર છે। તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં એટલા બધા દરિયા કિનારા છે કે જો તમે મુસાફરી શરૂ કરો તો તમને વર્ષોના વર્ષ લાગી શકે છે। જી હા, ફક્ત ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં જ 100 થી વધુ દરિયા કિનારા છે। તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં એટલા દરિયા કિનારા છે કે તમે તેમાં મુસાફરી શરૂ કરો તો 25 થી 27 વર્ષ જેટલો સમય લાગી શકે છે। ઓસ્ટ્રેલિયામાં 11,761 થી વધુ દરિયા કિનારા આવેલા છે અને એનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ દિવસમાં એક બીચની મુલાકાત લે છે તો તેને ઓસ્ટ્રેલિયાના દરેક બીચની મુલાકાત લેવામાં આશરે 27 વર્ષથી વધુનો સમય લાગે છે। તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાને દરિયા કિનારાનું ઘર પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ઘણા બધા દરિયા કિનારા છે જ્યાં વ્યક્તિ સરળતાથી ફરવા જઈ શકે છે। તો આવી અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। નમસ્કાર।